કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે। એ લીલા ચરિત્રમાં નંદ ઉત્સવની વાત હાલે છે કે નંદ ઉત્સવ કેવી રીતે થયો હતો। તો ગોપીઓ નંદ બાબાના ઘરે જાય છે કૃષ્ણ જન્મની વધાઈ લઈને। એમાં કાલે થોડુંક વર્ણન આપણે લીધું હતું। તો કેવી રીતે જાય છે તો કે બધાય રાય લઈ જાય છે, નોન એટલે મીઠું થતું હશે, હલ્દીના ચૂર્ણ, ઘઉંના લોટ અને પીળા સરસવના દાણા આ લઈ અને જાય છે અને કૃષ્ણના મુખ ઉપર એને ઉતારીને આશીર્વાદ આપે છે। મતલબ આપણે કોઈને નજર ન લાગી જાય એટલે ઘઉંનો લોટ ને સરસવના દાણા ને એવું ફેરવે ને એવું ગોપીઓ કરે છે। કારણ કે ગોપીઓને ખબર છે કે નંદ બાબાના ઘરે મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો છે એટલે એને કોઈની નજર ન લાગી જાય, કોઈની નજર એને ભારે ન પડે, એટલા માટે મીઠું ને હળદર ને લોટ ને એ બધું કૃષ્ણના મોઢા ઉપર ફેરવીને ગોપીઓ ઉતારે છે। ઉતારી અને પછી આશીર્વાદ આપે છે। કહેવાનો ભાવ શું છે કે બધાઈને કૃષ્ણ કેટલો પોતાનો લાગે છે એટલે કૃષ્ણ લાંબી આયુષ્ય પામે, એને નજર ન લાગે એની ચિંતા બધી ગોપીઓને થાય છે। કારણ કે ગોપીઓનો જન્મનો પ્રિયતમ છે કૃષ્ણ। અનેક જન્મોની ગોપીઓની આરાધનાથી ભગવાન કૃષ્ણ ધરતી ઉપર પધાર્યા છે ગોપીઓને અને સખાઓને અને માતા પિતાને સુખ દેવા માટે। આ બધા આપણે એમ થાય કે વ્રજમાં જ કૃષ્ણ કેમ ભાગી આવ્યા તો કે વ્રજમાં એટલે ભાગી આવ્યા કૃષ્ણ કે વ્રજમાં પાછલા જન્મના બધા સાધકો ત્યારે વ્રજમાં જ પેદા થયા હતા। મોટા ભાગના સાધકો ને માધુર્ય લીલાના સાધકો વ્રજની અંદર જ પેદા થયા હતા એટલે કૃષ્ણ સૌ પ્રથમ વ્રજમાં આવી જાય છે લીલા કરવા માટે। કારણ કે કૃષ્ણ તો જ્યાં વધુ ભક્તો હોય અને વધુ ભક્તોને આનંદ આવે ત્યાં જ લીલા કરવા જાય છે। કૃષ્ણનો આ સ્વભાવ છે, કૃષ્ણની આ પ્રકૃતિ છે કે જ્યાં વધુ ભક્તો હોય ત્યાં કૃષ્ણ લીલા વિનોદ કરે છે। તો વ્રજમાં આવવાનું જ કારણ એ હતું। અને જે મથુરાના પરિકરો હતા ને એ બધા દેવતાઓ ને દેવીઓ હતા એટલે ત્યાં એને ઐશ્વર્ય રૂપમાં કૃષ્ણના દર્શન થયા। આ વ્રજનું માધુર્ય પરિકર એ અલગ હતું, મથુરાનું ઐશ્વર્ય પરિકર ને દ્વારકાનું પરિકર અલગ જ હતું। એટલે કૃષ્ણ એટલે એક જ હતા, બધાને પ્રાપ્તિ હરખી જ થઈ હશે કારણ કે કૃષ્ણ એક જ છે, અલગ નથી। પણ લીલા કૃષ્ણ એ અલગ અલગ કરી, જેવું પરિકર હતું ને એવી લીલા કરી। વ્રજની અંદર કોઈ કૃષ્ણને ભગવાન માનતું જ નહોતું એટલે કૃષ્ણએ બધી માધુર્ય લીલા વ્રજમાં કરી કારણ કે વ્રજમાં એને કોઈ ભગવાન માનતું નહોતું। પછી મથુરામાં તો કંસને એને માર્યો ને એટલે ખબર પડી ગઈ કે આ તો વિષ્ણુનો અવતાર છે, ભગવાન છે એવી ખબર પડી ગઈ એટલે પછી બધા એને ભગવાન માનીને આદર આપતા। ન્યાય પ્રેમ કરતા કૃષ્ણને પણ આદર વાળો પ્રેમ કરતા, આદરથી જોતા। એમ માધુર્ય જેમ ગોપીઓ કરતી એમ નહીં, ગોપીઓ તો કાનુડાનો કાને ખેંચી લેતી, બહુ તોફાન કરે તો કાને પકડી લેતી, કેમ લાલા તોફાન કરે, ખબરદાર તોફાન કર્યા છે તો। અને એક નાનકડા લાડવા માટે ગોપીઓ કૃષ્ણને નચાવતી। અહીંનો પ્રેમ એવો હતો, વ્રજનો વિશુદ્ધ પ્રેમ હતો। અને પછી દ્વારકામાંય પટરાણીનો પ્રેમ હતો, મથુરામાંય ગોપીઓનો પ્રેમ હતો, બધાનો પ્રેમ હતો પણ એમાં એક મર્યાદા હતી, એવી આખી વાત છે। તો આ ગોપીઓ બધું નજર ન લાગે એટલે ઉતારે છે આરતી ને એવું। અને પછી યશોદાને કહે છે કે હે યશોદાજી, ખૂબ જ ઉત્તમ, ખૂબ જ સુંદર, તમારા ને અમારા અહોભાગ્ય કે આજે આપણે લાલાના દર્શન કરીએ છીએ। તમારી કોખ ધન્ય થઈ ગઈ કે જેને આવા બાળકને જન્મ આપ્યો। આ બધી એક એક વાત અગત્યની છે। છોકરા તો બધા લોકો પેદા કરતા હોય છે, સંતાનો તો બધાના ઘરે જ હોય છે, પણ જે સંતાન ભક્તિ કરે અને જે સંતાન ભગવાનનું ભજન કરે અને કોઈ એવો મોટો ઋષિમુનિ બને તો ઈ માની કોખને ધન્ય છે। આવી વસ્તુ છે। બાકી તો ખાલી વિષય ભોગવીને જ વયા જાય, વિષયોમાં જ જીવન હોય અને સંસારી જ મતલબ સંસારમાં જ રહીતા પૈસા રહેતા હોય તો ઈ જીવનને કોઈ ધન્ય નથી। ધન્ય ત્યારે છે કે ઈ જીવ કાંઈક એવું વિશેષ કરીને જાય કે ઈશ્વર તરફ આગળ વધીને જાય। પછી ભલે હું કહું છું એનું ભજન અધૂરું રહી જાય, અધૂરું રહી જાય તો એની માતાને ધન્ય છે કારણ કે તો એને ભક્તિ તો કરાવી ને।
જરૂરી નથી કે ભારતના બધા છોકરાઓ જે જન્મ લે એ એક જ જન્મમાં ભગવાન પાસે પહોંચી જાય. ભલે ને એકના 2 જન્મ લાગે, પણ ધન્ય ઈ જ માતાની કોખ છે કે જેનો છોકરો કઈક ભજનની મૂડી લઈને જાય છે. આવી વસ્તુ છે. તો ગોપીઓ કહે છે, જશોદાજી તમારી કોખ ધન્ય છે કે તમે આવા બાળકને જન્મ આપ્યો. આના કેવા કમળ જેવા સુંદર નેત્ર છે. ગોપીઓ દર્શન કરે છે. હવે દર્શન કરીને કહે છે કે આના કેવા સરસ મજાના કમળ જેવા નેત્રો છે, મોઢા ઉપર કેટલી મધુર મુસ્કાન છે. કે અરે જશોદા, આને તો સંભાળીને રાખજે અને સરસ રીતે લાલન પાલન કરજે. જો કોકનો છોકરો હોય અને એને કઈક થઈ જાય તો એની માતા હારે કઈ આપણે ઝઘડો ન કરવાનો અધિકાર હોય, કારણ કે છોકરો એનો છે, જેમ રાખે એમ આપણે અધિકાર ન હોય. પણ ગોપીઓને એમ જ લાગતું કે લાલો અમારો જ છે, એટલે જશોદાને ઝઘડો કરતા. એનું વર્ણન ક્યાં આવે છે? સટ્ટાસુર ને મારે છે ને ત્યારે સટ્ટાસુર ગાડા ઉપર આવી જાય છે અને ગાડાને જમીનમાં ધસવાની કોશિશ કરે છે કે જેથી ગાડા નીચે કાનુડો દબાઈ જાય. તો કાનુડાએ લત મારીને ગાડું ઉથલાવી નાખ્યું. ને એટલે કાનુડાનું ઘોડિયું તૂટી ફૂટી ગયું અને ગાડા નીચે કાનુડો માન બેસ્યો. તો બધી ગોપીઓ જશોદાને ધમકાવે છે, અરે જશોદા, તને તો છોકરાનું લાલન પાલન કરતા આવડતું નથી. કે આમ કઈ ગાડા નીચે લાલાને મૂકીને વયો જવાની કે એટલી તને ખબર ન પડે કે નાના બાળકને કઈક થઈ જાય તો આને ધમકાવે છે ગોપીઓ જશોદાને. બાળક જશોદાનું ને ધમકાવે છે ગોપીઓ. શું કામ? તો કે બધી ગોપીઓનો જશોદા જેવો જ પ્રેમ લાલામાં હરખો હતો. બધાને લાલો પોતાનો લાગતો હતો. એટલે લાલાને કઈક થઈ જતું ને એટલે વ્રજવાસીઓને ચિંતા થતી. એવો લાલા પ્રત્યે બધાને પ્રેમ હતો. એનું મુખ્ય ઉદાહરણ એ છે કે જયારે નંદબાબાએ નક્કી કર્યું કે આપણે ગામ બદલાવી નાખવું છે, તો જો બધા કહે ને કે ભાઈ તારા એકના છોકરા હારું આખું ગામ થોડું બદલાવી, અમે આ ગામમાં વર્ષો ત્યાં રહીએ છીએ. પણ કોઈ વ્રજવાસીએ વિરોધ ન કર્યો. બધા વ્રજવાસીએ કીધું તમારો લાલો ને આપણા ગામનું આ નાક સુરક્ષિત રહેતું હોય તો આપણે બધા ગામ બદલાવી નાખવું છે. એટલે જ ગોકુળથી નંદગામ આવી ગયા નંદ બાબા. તો આવો વ્રજવાસીઓનો લાલા પ્રત્યે પ્રેમ હતો. લાલાના કારણે બધા જીવતા, લાલાના સુખમાં જ બધા જીવતા. લાલાના કારણે ગામ પણ બદલાયું અને જશોદાજી લાલાની સેવામાં ભૂલ કરે ને તો ગોપીઓ તાળના ભર્સના પણ કરી લેતી. આવી વસ્તુ છે. અને યશોદાજી ને ધન્ય છો. યશોદાજી પણ એ સ્વીકાર કરતા કે મારી ભૂલ થઈ ગઈ. કારણ કે યશોદાને ખબર હતી કે આ બધી ગોપીઓને મારો લાલો પ્રાણથી પ્રિય છે. એટલે જશોદાજી પણ પોતાની ભૂલને સ્વીકાર કરતા. તો બધી ગોપીઓએ કીધું ને કે લાલાનું લાલન પાલન કરજો ને એમ બધું કીધું ને. એટલે યશોદા કહે છે, બેન, તમારી બધાની દયાથી અને તમારા બધાના આશીર્વાદથી જ મારા ઘરમાં આ સુખ આવ્યું છે. મારા ઘરમાં આજે જે આનંદ ઉત્સવ થાય છે એ હે વ્રજવાસીઓ તમારી કૃપાના કારણે જ છે. યશોદા પોતાનું નામ સાર્થક કરે છે. યશોદા એટલે જે બીજાને યશ આપે એને યશોદા કહેવાય. આજે યશોદાજી પોતાનું નામ સાર્થક કરે છે અને વ્રજવાસીઓને જસ આપે છે કે નહીં, તમારા કારણે જ આ આનંદ ઉત્સવ કે મારા ઘરે થયો છે. મારા ઉપર તમારા બધાની બહુ મોટી દયા છે કે, અને તમે પણ દેવની કૃપાથી પરમ સુખ પ્રાપ્ત કરો એવી મારી કામના છે. જશોદા કહે છે. પણ જશોદા શું કહે છે? બેન રોહિણી, તું બહુ બુદ્ધિમતી છો. એ કહે તને મહેમાનોનું સ્વાગત કરતા સરસ રીતે આવડે છે. આપણા ઘરમાં જોજે આ ગોપીઓ આવી ને એટલે ઊંચા કુળની સુંદર ચરિત્ર વાળી અને દિવ્ય ગોપીઓ છે. કે તો હે રોહિણી, હું તો લાલાની સંભાળમાં છું, પણ તમે એનું પૂજન સ્વાગત સત્કાર કરો. મારી ઈચ્છા છે કે બધી ગોપીઓ આપણા ઘરેથી આજે ખુશ થઈને જાય. જશોદાજી રોહિણીજીને સેવા કરવાનું કહે છે કે ગોપીઓની સેવા કરો. એને કે છૂટેથી દાન આપો અને બધાની મનોકામના પૂર્ણ કરો. તો રોહિણી પણ રાજાની દીકરી હતી. અહીંયા ગર્ભ સંહિતામાં લખ્યું છે કે રોહિણી રાજાની દીકરી હતી અને સ્વભાવથી જ દાનશીલ હતી, સ્વભાવથી જ ઉદાર હતી. એમાં વળી જશોદાએ દાન કરવાની પ્રેરણા આપી દીધી કે રોહિણીજી તમે દાન કરો અને છૂટે હાથે દાન કરો. આવી પ્રેરણા મળી ગઈ. એટલે પછી રોહિણી પણ ઉદાર બનીને દાન દેવાનું ચાલુ કરે છે. એક વાત તો નક્કી છે ત્યાં નંદબાબાએ પણ ઉદારતાથી દાન આપ્યું બ્રાહ્મણોને બધાને. કેટલી ગાયોને બધું દાનમાં આપ્યું નંદબાબાએ. આ બાજુ યશોદાજી લૂંટાવે છે
પણ જે માણસ ખરેખર આપે છે ને એના કરતું 4 ગણું ભગવાન એને આપી દે છે. કોકને 10 ગણું આપે છે. સુદામા જેવાને તો આખી દ્વારકાપુરી આપી દે છે. મતલબ ભગવાન આવી લીલાઓ દ્વારા દેખાડે છે કે દેવાની ભાવના રાખો. તમારામાં દેવાની ભાવના હશે ને તો પૂરું કરવા વાળો હું બેઠો છું, ભગવાન એમ કહે છે. નંદબાબા આટલું લૂંટાવે છે, જશોદા લૂંટાવે છે, તો એના ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરેલા છે. ત્યારે લક્ષ્મીજી ઘરમાં આવી ગયા હોય, ઘરમાં કઈ ખૂટતું નથી. આ બધી લીલાઓ આપણે ઉદારતા શીખવે છે કે ઉદાર બનો, સત્કાર્ય કરો. ભલે આપણાથી શક્તિઓ એટલી કરીએ, આપણો એટલો વિશ્વાસ ન હોય નંદબાબા જેટલો, પણ એટલું નક્કી છે કે જે આપે છે ને એને ભગવાન આપી પણ દે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો આ બધી ગોપીઓને વસ્ત્ર આપે છે, આભૂષણ આપે છે. રોહિણીજી તો લક્ષ્મીની જેમ બધાનો સત્કાર કરવામાં લાગી જાય છે. આ સાક્ષાત પરિપૂર્ણતમ પરમેશ્વર પધાર્યા છે તો બધાના મનમાં ખૂબ જ હરખ છે. એટલે ખૂબ જ સરસ મજાના દાન દેવાય છે. ચારેય બાજુ વાજાઓ વાગે છે, વાજાઓ વગાડવા વાળા આવી ગયા છે. ચારેય બાજુ જય જયકારની ધ્વનિ થાય છે. નંદલાલાની જય, નંદલાલાની જય, એમ ચારે તરફ નંદલાલાની જય જયકાર થાય છે. અને ઈ સમયે ગોપ લોકો એટલે ગોવાળિયાઓ દહીં, દૂધ અને ઘીથી અને તાજા માખણના લોંદાથી એકબીજાને ભીગોવા માંડ્યા અને ઉચ્ચ સ્વરે કીર્તન કરવા માંડ્યા. આ અગત્યની વાત છે. ગોવાળિયાઓ જયારે હરખ થાય ને ત્યારે પછી દૂધ, દહીં અને માખણની હોળીથી રમતા. જો પેલાના જમાનામાં રમવા માટે કઈ બીજી સાધન સામગ્રી નહોતી, એટલે બહુ હરખનો વિષય હોય ને ત્યારે માખણના લોંદા એકબીજાને મારતા, દૂધ અને ઘી એકબીજા ઉપર રેડી દેતા, છાછ રેડી દેતા. ઈ જ એનો આનંદ, ઈ જ એનો હરખ. અને ઈ કીર્તન કરતા કરતા આ રીતે રમતા. તો કે એટલું રહીમાં આ ગોવાળિયાઓ ગોપીઓ એટલું બધું રહીમાં ને કે નંદ બાબાના આંગણામાં કીચડ થઈ ગયો, દહીંનો કીચડ થઈ ગયો. કેટલું દહીં ઉડ્યું હશે, દહીંની કીચ મચી ગઈ. આવું વ્રજ હતું. દહીં દૂધના આવા ખોરાક હતા વ્રજની અંદર. એ વ્રજમાં જીવવાની મજા અલગ છે. આપણે એમ થાય કે 5000 વર્ષ વ્રજ જ, 5000 વર્ષ પહેલાનું વ્રજ જ યાદ કરીએ. કારણ કે એ વ્રજને યાદ કરવામાં સુકૂન છે, આનંદ છે, રસ છે. અત્યારે તો સંસાર એટલો બગડી ગયો છે ને નજર કરવી ગમતી નથી. ઘણા કે અમને તો